ભાગવત જેને સાંભળ્યું છે ને યાદ હશે, કૃષ્ણ ભગવાન રડ્યા ક્યારે? બોલો, કોઈને યાદ હોય તો ઊંચો હાથ કરો. ભગવાન ગોકુળ છોડ્યું ને તારે સૌથી બધા રડ્યા ક્યારે? દેવકી માએ થાળી પીરસી ને ભગવાન બહુ રડ્યા સાહેબ. ભાગવત વાંચ્યું એને યાદ હશે. બાપ ભગવાન ખૂબ રડ્યા. કોઈએ પૂછ્યું, માં પ્રભુ તમે રડો છો શું કામ? ભગવાન ખૂબ રડ્યા. છેલ્લે એવું કીધું, અમારી થાળી કો કઈથી લઈ જાઓ. તારે ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ હવે તો બોલો, હદ થાય છે. માલ કાલથી મારી થાળી જો પીરશે ને કહી દો કે મારી થાળી ગોરસ ના પીરશે. શું કામ? મને મારી જશોદા માં યાદ આવે છે સાહેબ. ઉષિકા નામ માં. મને ગોરસ જોઉં મારી માં યાદ આવે છે. મીઠી મધુ ને મીઠો મોરલો રેલો, મીઠી મધુ એટલે મધ, મોરલો સૌથી પ્રિય ભાષા હોય તો મોરની. એ મીઠી 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 મધુ ને મીઠા મોરલા રેલો. હવે સાંભળજો બરાબર. મીઠી મીઠી છે મારી માત જો, જનની જોડ સખી નહીં જડે રેલો. મીઠી છે મોરી માત જો, જનની જોડ સખી. ગંગામાં પાણી આવે ઓછું થાય, નર્મદામાં પાણી આવે ઓછું થાય, તડકો ઓછો વધારે થાય, પણ માનવ જે પ્રીત છે ભાગવતે ના પાડી. એક મિનિટ. ઉદ્ધવજી બહુ વાતો કરતા, અમે આત્મજ્ઞાની છે, અમે પરમ જ્ઞાની છે, અમારી પાસે 4 વેદનું જ્ઞાન છે. તારે કૃષ્ણ એક દાડો કીધું કે ઉદ્ધવજી એક ઓંટો ગોકુળમાં મારી આવો તો ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય ને પ્રેમ કોને કહેવાય. ખબર જો પ્રેમ વાળા. પ્રેમના 12 પ્રકાર છે, 12 જાતનો પ્રેમ છે, એને 12 બીજ કીધા છે. ઉદ્ધવજી ગોકુળમાં ગયા. હવે સાંભળજો યુવાન દીકરાઓ, યુવાન દીકરા ખાસ સાંભળે. ઉદ્ધવજીએ ભણિયારીને પૂછ્યું કે બેન અમારે નંદ બાવાને ઘરે જવું છે. એટલે દીકરીએ સરસ જવાબ આપ્યો કે ઉદ્ધવજી આ પાણીનો રેલો છે ને, એ રેલો જ્યાં પૂરો થાય ત્યાં ઉદ્ધવજી ત્યાં નંદ બાવાનું જશોદાનું ઘર છે. તમે કઈથી આયા? કે અમે મથુરાથી આયા. મથુરા? હા. પણ ઉદ્ધવજી સાંભળો, આ પાણી ગટરનું લીકેજ ન હોય, પાઇપલાઇન નું લીકેજ ન હોય, કોઈ બાથરૂમ નું લીકેજ ન હોય, કોઈ ગાયનું ચરણ ન હોય, પણ જ્યારથી કૃષ્ણ ગોકુળ છોડીને ગયો છે ત્યારથી ગોપીઓ અને નંદ બાવા જશોદા રડે છે. એની આંખના આંસુ છે સાહેબ. હાથમાંથી પુસ્તકના પોથા પડી ગયા. ઉદ્ધવજી ગયા છે મથુરાની મોય. મારો સંદેશો કહેજો તમારા દ્વારિકાના નાથને કે મોટી હોનાની નગરીનો માલિક છે, તારે ત્યાં નોકર ચાકરની જરૂર હોય તો એક દાડો અમને બોલાવે. આશાયો અમને દઈને તે તો રડતા મેલ્યા ગોકુળિયા ગામ. એ ઘમે ઘટે ના ઠાકર તમને. આ માનો પ્રેમ. કૃષ્ણ કનૈયા લાલ નો જય હો. એક નાનું ભજન હું સમયની સાથે ચાલીશ. મારી સૌને વિનંતી,
થોડીક વાર શાંતિ રાખજો મારા બાપ. સૌ બેઠા છો ને આજની રાત આજનો સમય વિક્રમ બાપુની ખાતરીની મારા હનુમાનજીની ખાતરી. 1 મિનિટ તમારી ફેલ નહીં જાય. 1 મિનિટ ફેલ નહીં જાય. આ ઉઠશે. આ ઉજાગરો નથી, જાગરણ છે. જગત માટે તમે જાગ્યા છો ને, ઉજાગરા છે. અરે કોકનો વરઘોડો કાઢો ને. આ લગ્ન થાય તો જુઓ ને 2 વાગે જોણ્યો નહીં લઈને જતા, તોય ચાલુ રાખ્યા હું 2-3 વાગે રાતે. લો એ કોઈ થાકે સરપંચ? આખા બોલેલી આમંત્રણ આલેલું. કેમ આટલા જ ભેગા થયા સરપંચ? અને કાલે કોઈ મદારી બોલાવજો, વિક્રમ ઠાકોરને બોલાવજો, મમતા હોડીને બોલાવજો. ઓ સોરો બગાડી ગયો હોય તો હોય ગોઠવાઈ જાય લોકો. કાલે હળોલા બોલેલી વિક્રમ ઠાકોર આવ્યો. અરે કેટલો મોડે આજે તમે હોભર્યું છે કે વાતો કરતા હશે. આ તો હું મહેશભાઈનો ધંધો છે, હિરણ હોડીનો ધંધો છે, સરપંચનો ધંધો. આ વિક્રમદાસને બોલાય હું આવાય કરવાના? એવું બધું જાત જાતનું કહેતા હશે. બરાબર ને? કે યાર પેલા એ કેનારા હતા ઠક્કર સાહેબ, પેલા હોય હતા. બરાબર? કૃષ્ણ ભગવાનને લોકો પગે લાગતેલા તોય પેલા કૌરવો ગારો બોલતેલા. આ તો અર્જુનિયાનો હારો છે. ગોકુળમાં તમે હાડો તો મથુરોમાં આવ્યો એ શું પૂછડાનો ભગવાન હારો ચોર છે. આવું કઈ ભગવાનને ગારો બોલતેલા. તેમના ફોઈન છોરા આવડે છે. આ તો મારે ટાઈમ ઓછો છે, તમે સ્પેશિયલ એક દાડો બોલાવજો. તમે સારું કાર્ય કરો એટલે તમારું ખોટું બોલે, તમારી નિંદા કરે, તમારી ખરાબ વાતો કરે એટલે આપણે સમજી લેવાનું કે પેલો જોડે કોન્ટેક્ટ થયેલો. તો હગવાડ હોય, તો એમના ઘરનું પાણી પીધું હોય, એવું બને ને? હા ઓ બહેનો હોભરો જઈને તે ડીશો લઈને ગોઠવાઈ દો છો રોડ ઉપર. તે પાછળ વાળા યુવાનો હોભરજો. ઓલે બહારની ફેશન આવી છે સરપંચ સાહેબ. 1 સાઈડ ને 2 સાઈડ, 2 સાઈડ ચાલે. ઓલે નવી ફેશન આવી છે, કુછ કુછ હોતા હે. બધું હોરી કાઢવાનું, વચ્ચે આટલું રાખવાનું, ઉપર રબડ ગાલે. પાછળથી તો ખબર જ ના પડે કે ગુણ છે ભાઈ. અંગ્રેજોનું ષડયંત્ર છે. પાછો પેન્ટો ફાટલો. અમારો માધુ ભરોડિયા કલાકાર બોલે આગળ પાછળ ફાડ નાખો થોડોક પવન લાગે. હવે આ લુગડો પહેરો છો તમે? અલ્યા ફાટલું પેન્ટ પહેરો તો અપશુકન કહેવાય. પૂછો ગઈડ્યો ને. એટલે બધા છોકરીઓ જો આ ફાટલો પેન્ટો પહેરી જાય છે બબુ ચક્કર ના ચોરા. અને છોકરીઓ એવી વચ્ચે વાત વાળો મારો મહેશભાઈ જેવા બેહાડે. છોકરી રૂમમાં બેહાડીને રૂમમાં જઈને છોકરી એક જ વાત કરે, જરા મોબાઈલ નંબર આપતો જજે, મરી ગયા. એ મારી મા બેન દીકરીઓ, છોકરો જોવા આવે ને, રામાયણમાં ના પાડ્યું છે. સીતા માતા રોમને જોવા 3 દાડા ગયેલો. રોમ સીતા માતાને જોવા 3 દાડા ગયેલા. હોભરજો જોવા જવા વાળા. પણ દીકરીઓ હોભરે, એના સંસ્કાર જોવો, એના સદગુણ જોવો. અને પછી પૂછો કે કપડો પહેરીને આવ્યો તારો છે કે બીજાનો? મારા છોરા બીજોનો પહેરીને જાય છે. મેં જોયું છે કોલેજ કરતી દીકરીઓ આજે મા બાપને ઘેર બેહી રહી છે. શું કામ? શું કામ? એ કપૂત પેલો નીકળ્યો, હા 145 વાળો. હોજે ખબર પડે કે લુખેશ આવ્યો ના. હા ખબર પડે કે પંખા વગરની સાયકલમાં હારી ગાડી ફસાઈ. એ યુવાન દીકરાઓ બેટા ખબરદાર, મો બાપનો રોટલો બેઠા ખાઈ દેજે છોકરા. એ કોણ ખોલીને સોંપડી લે કે તમે મોડે મૂછો મૂડી કાઢો એટલે ખબર પડે કે આ મૂછો વગરનો છે એટલે મો બાપનો બેઠો રોટલો ખાય. શરમ કરો, શરમ. જે મો બાપનો ના થાય બીજાનો થાય. શરમ કરો, શરમ. મા બાપનો બેઠો રોટલો ખાય જિંદગીમાં કશું ના કરી શકે. ખબરદાર. અને મા બાપને મારી વિનંતી કે નોનો છોડ હોય એમ વારો એમ વરે. ભાઈ ગોઠ્યો વારે પછી વરે? હે પછી વરે? અને છોકરીઓને મારી વિનંતી, મા બેન દીકરીઓ, ધણીને તમે નોમ લઈને બોલાવો છો ને બંધ કરો. તમે પાકે અમેરિકાનો ન હોય. હવે તો ફેશન થઈ ગઈ છે, ખબર જ ના પડે કે ધણી કોણ ને ધણીઓ નહીં કોણ. ધણી નામ લઈ કઈ ગયેલો મુકેશ? મુકેશ કે હું તો છોટાઉદેપુર ગયો હતો, દિવેલ લેવા ગયેલો હતો. આ તારે હગો હું થાય?
શિવ પુરાણમાં લખ્યું છે ધણીને તું કઈને બોલાવાથી વચ્ચે જે પતિ પત્નીનો પ્રેમ છે એ રહેતો નથી. શિવ પુરાણ બોલે, દીદીને પૂછજો. શંકર ભગવાનનું અપમાન પાર્વતીમાંથી સહન નતું થયું, ખબર પડે? શિવ પુરાણ સાંભળ્યું છે? પોતાના બાપે યજ્ઞ કર્યો તો શંકર ભગવાનને આમંત્રણ નતું આલ્યું. આનું નામ ભારતની કુળવંત દીકરી કહેવાય. બાપનું પણ ના રાખ્યું. મારા ધણીને આમંત્રણ કેમ નહીં? મારા ધણીનું આસન કેમ નહીં? મારા ધણીની ખુરશી કેમ નહીં? બ્રાહ્મણોને શ્રાપ આલ્યો કે જાઓ તમે માગી ખાજો. આ શિવપુરાણ બોલે, હું નહીં બોલતો. અને પછી જે દક્ષરાજે કુંડ બનાવેલો એમાં પડતું મૂક્યું અને પડતા પડતા બોલી કે શંકર સિવાય બીજા ધણી સાથે લગ્ન નહીં કરું. આ ભારતની દીકરી, એને તાલીથી વધાવો. સાંભળ્યું છે શિવપુરાણ? બસ આ તો બિલકુલ આમ તોછડી ભાષા, બિલકુલ. એટલે તો મેં કીધું તમને, આવો આવો, તમે જેવું ખાવ છો એ બુદ્ધિ પેદા થાય છે. તમે હિન્દુસ્તાની છો, ભારત માતાના દીકરા છો. ધણીને તું ના કહેવાય બેનો. અને તમે શીખો મુશોવારી કંપની. તમે હારું નહીં બોલતા. તમે ચોકડીઓ પર ઠોકીને આવો છો, પેલી વાટ જોવે કે બબુ આવ્યો ના, કે મારે જમવા જેવું નથી. તો પણ પેલી તું ખોરીને આવ્યો, પેલી ભૂખી બે રહી, એનું શું? હે બબુ, ઇતિહાસ બોલે, બેનો દીકરીઓ યાદ રાખે, ભેગો બેહીન ખાય. એના ઘરમાં મારો ઠાકર જમવા આવે, તાલીથી વધાવો. ભેગો બેહીન ખાય અને ખાતો પેલો થારીમાં થોડુંક ભગવાનને માતાજીને ધરાવો. એકલો ખવાય ના, ભગવાનને જમાડ્યા વગર જમાય ના. બેનો સોગન ખાઈને જજો આજથી. શાકનો વાડકો લોટના ડબ્બામાં હંતાડાય ના. આ એટલે કુસુમ પાયો છે. હગી બે બુનું હગા બે ભાઈ તો એક ઘરમાં નહીં રહેતો. હા કે ના? હા, તમારો ભાઈ મારી સાથે નહીં લે. કારણ એના બે કારણો છે બાપ. એનું સૌથી મોટું ઉદાહરણ મારું બે. જેના ઘરમાં ભક્તિ નથી, જેના ઘરમાં ગુરુની કૃપા નથી, આ ઘરમાં કુસુમ છે. આજે હુનાની તમારી નગરી બનાવી, પારસમણીનું જડ્યું કંબાડ. એક હરિના ભજન સત્સંગ વિના એ ઘરમાં જમરા કરે કિલોલ. બરાબર સાંભળજો. 10-10 મારના બંગલા છે તો લોકો આપઘાત કરીને મરે છે. કારણ શું? ત્યાં ભક્તિ નથી, ત્યાં સત્સંગ નથી, ત્યાં ગુરુની કૃપા નથી. એટલે આ દશા છે. એક ભજન છે મારું નાનું, જરાક ઝીલજો તાલી મારી બધા. ગુરુ વિના કોણ સમજાવે આ જીવને, ગુરુ વિના કોણ સમજાવે. ગુરુ વિના કોણ સમજાવે, પૂરા મંડપ બોલે. ગુરુ વિના કોણ સમજાવે. રાધે એ મઠ મંદિરમાં એ ફરી ફરીને ફોગટ ફેરો મારે મારે. મઠ મંદિરમાં ફોગટ ફેરો મારે મારે. ભ્રમના ભેદ
વેરા કોણ મોટાડે કોણ બતાવે ઓળખાનો આ જીવને ગુરુ વિના કોણ સમજાવે ગુરુ વિના કોણ સમજાવે આ જીવને ગુરુ વિના કોણ સમજાવે સમજાવે કોઈ જાય ના સૌને મારી વિનંતી સૌને માટે નાસ્તો ચા પાણી અલ્પાહારની વ્યવસ્થા કરી છે અને વિક્રમ બાબુ ભેટ પર હાથ મેલે છે આજની રાત જે જાગ્યા આજના કલાક જે જાગ્યા એને જો જીવનમાં કોઈ ઉપાધિ નડે ને તો વિક્રમ બાબુ સાક્ષી થવા તૈયાર છે જોમીન 1 મિનિટ ફેલ નહીં જાય એટલે કોઈ જશો ના બેહો જે હનુમાનજીને હોપીને બેઠો એનું કોઈ દાડે બગડતું નથી વેદ વાચા એ પુરાણ વાચા વાચા ગીતા 4 વેદો વેદો વેદ વાચા પુરાણ વાચા 4 વેદો વેદો સમજાવે સમજાવે